સો હે ગાઈસ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ। તો ગાઈસ આજે આપણે જોરદાર સ્ટેટસ એડિટ કરતા તમને શીખવાડવાના છીએ। સ્ટેટસ એડિટ કરતા પહેલાં તમે ચેનલમાં નવા જોડાયા તો ચેનલ સબસ્ક્રાઈબર રાખો, બેલ નોટિફિકેશન ઓન રાખો, દરરોજ વિડીયો નવો અપલોડ થશે નોટિફિકેશન તમને મળી જશે। આપણે ફૂલ પ્રોજેક્ટ આપીએ છીએ, કોઈ પણ પ્રોબ્લેમ હોતો નથી અથવા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને વોટ્સઅપ દ્વારા અથવા ટેલિગ્રામ દ્વારા કોન્ટેક્ટ કરી લેજો। અને હા વિડીયો સારો લાગે પ્લીઝ લાઇક કરજો અને સબસ્ક્રાઈબર રાખજો। तो चलो वीडियो स्टार्ट करते हैं। तो आप फटाफट से इस वीडियो को लाइक कर दो यार नई चीज करने के लिए पैसा लगता है, मेहनत लगती है, आप लोगों का प्यार लगता है और आप लोगों का प्यार जाहिर करने का एक ही तरीका है इस वीडियो को लाइक करना। इस वीडियो को लाइक कर दो और फटाफट से 50 मिलियन करते हैं यार। अब छोटी मोटी रिस्क नहीं खेलेंगे, सीधा 50 मिलियन। ओ मारे नारी बीजानी बंगड़ी कड़ियारो बोझना बंगड़ी नहीं पेरे गाइस પહેલા તમારે અલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે। અલાઇટ મોશન ઓપન કરવા પ્રોજેક્ટ અંદર આવી જવાનું છે। ડિસ્ક્રિપ્શનમાં તમને ફૂલ પ્રોજેક્ટ મળી જશે, તમારે ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા પછી તમને ઇન્ટરફેસ આવી જશે। અહીંયા જોશો જોરદાર જે સ્ટેટસ ચાલી રહ્યો છે, મારી ઘડિયાળ પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે, એ સ્ટેટસ છે અને થોડા ઇફેક્ટ છે, બાકી બીજું કશું નથી। ખાલી તમારે એક જ ફોટો એડ કરશો એટલે આપણે સ્ટેટસ એડ થઈને તૈયાર થશે। બીજાની જેમ હું અલગ અલગ નથી આપતો, બધું જ એક પ્રોજેક્ટમાં આપું છું, એટલા માટે તમારે કોઈ મહેનત કરવાની જરૂર હોતી નથી। તો સિમ્પલ તમારે પ્લસ આઇકન ટચ મારવાનું છે, મીડિયમ જવાનું છે અને તમારે જે ફોલ્ડરમાં ફોટો હોય ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। ફોટો સિલેક્ટ કરવા 3 ડોટ પર ટચ મારી ફોટો તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ફૂલ સ્ક્રીન કરવા આગળ સુધી આવી જવાનું છે, ફોટો તમારે આગળ સુધી ખેંચી લેવાનું છે, ફટાફટ ટચ મારી રાખવાનું છે, ફોટોને નેચરલ તરફ એડ કરી લેવાનો છે। તો સાવ લાસ્ટમાં તમારે ફોટોને એડ કરી લેવાનું, બરાબર। તો ફોટો એડ કર્યા પછી તમે જોશો કે આવું ઇન્ટરફેસ બની જશે। ત્યાર બાદ આપણું આવું સ્ટેટસ એડિટ કરીને તૈયાર થઈ જશે। તો જોઈ શકો છો તે બધા ફટાફટ ટચ કરી મોન ટ્રાન્સફર જઈ આથી તમારે આવું બ્લેક થઈ જાય તો તમારાથી આ બંધ કરી લેવાનું છે અને પાછું અહીંયા ટચ મારી તમારે ફોટાને સારી રીતે સેટ કરવાનું, બરાબર। જે પ્રમાણે સેટ કરવા માંગતા હોય એ પ્રમાણે સેટ કરી લેવાનું છે। તો જોઈશું તો આવું સેટ કર્યા બાદ તમારે જોઈશું આવું એકદમ જોરદાર સ્ટેટસ એડિટ થઈને આપણું તૈયાર થઈ જશે। ત્યારબાદ તમે સિમ્પલ અહીંયા ટચ કરીએ તો ઓલરેડી સિલેક્ટ કરી વિડીયો સારા લાગે ચેનલ સબસ્ક્રાઇબ લાઈક ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ, મળતા વિડીયો में, तब तक बाय।